દીકરીઓના ઉચ્ચ અભ્યાસને લઈને સાંસદ રૂપાલાએ કરી ચિંતા। દીકરીઓને આ ઉંમરે બહારની અસર વધુ થાય છે તેમણે આ નિવેદન આપ્યું। સાથે કહ્યું કે દીકરીઓના અભ્યાસ માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ। સંતાનોને અભ્યાસ માટે બહાર મોકલો ત્યારે સતત સંવાદ ચાલુ રાખો। કોણ મિત્ર છે, કોની સાથે આવરો જાવરો, તેના પર ધ્યાન રાખો। દીકરા અને દીકરીઓ, એમાંય ખાસ કરીને દીકરીઓ, એને જ્યારે પોતાના ઘેરેથી અન્ય શહેરમાં અભ્યાસ માટે મૂકવામાં આવે ત્યારે એ વ્યવસ્થાને સંપૂર્ણપણે એમના મા બાપોએ સમજીને જોખી તોડીને દીકરીને ત્યાં મોકલવી જોઈએ એવો મારો નમ્ર મત છે। સમાજ જીવનના પ્રવાહોની એની ઉપર જલ્દી અસર થતી હોય છે। આ ઉંમરની દીકરીઓની સલામતી માટે આ પ્રકારના છાત્રાલયોનું હોવું અત્યંત આવશ્યક છે અને બેહદ જરૂરી છે। અને એટલે હું સમાજના શ્રેષ્ઠીઓને પુનઃ બે હાથ જોડીને વિનંતી કરું છું કે દીકરાઓમાં હજી પણ ઘટ હશે તો એ પેઇંગ ગેસ્ટ તરીકે રહી અને પોતાનું ભણતર પૂરું કરશે, પણ દીકરીઓને 100% એડમિશન મળે એ પ્રકારની વ્યવસ્થાઓ અમદાવાદ મુકામે આપણે ઊભી કરવી જોઈએ। અને એ માટે જરૂર પડે તો બીજા પ્રકલ્પોને રોકીને પણ આ પ્રકલ્પો ઉપર જોર દેવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે। ત્યારે એમની સાથેના સંપર્કો અને સંવાદો એ સતત ચાલવા જોઈએ। આપણને ખબર હોવી જોઈએ, પરિવારને ખબર હોવી જોઈએ કે એનું મિત્ર વર્તુળ કેવું છે, એની આસપાસ કોણ દીકરા દીકરીઓની હારે એનો આવરો જાવરો છે। આની કાળજી મા બાપે રાખવી જોઈએ। એને આપણે ત્યાં મોકલી દીધી અને પછી ભૂલી જાય એ પ્રકારે ચાલે એવો સમય નથી। ઘણા વાલીઓ પેટે પાટા બાંધીને કરકસર કરીને પોતે અગવડ વેઠીને દીકરા દીકરીઓને ભણાવવા માટેનો પ્રયાસ કરતા હોય છે। ભાજપની સરકારે અમારી આ સંસ્થાને 100 કરોડ રૂપિયાનો ટેકો કર્યો છે।